હેલો એવરીવન, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એકદમ પોચા રૂ જેવા ફરાળી લાઈવ ઢોકળા બનાવશું. જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય અને એકદમ હળવા. તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારાથી પરફેક્ટ બનશે. આ રીતથી તમે બનાવશો તો જો તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા છે. આમાં નથી આથો લઈ આવવાની જરૂર કે નથી પલાળવાની જરૂર. એકદમ પરફેક્ટ રીતે આપણે બનાવશું. સૌથી પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને અમે નવા વિડીયો મૂકી દો તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય અને સાંભળવા મળે. સાથે ચેનલને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો ફરાળી ઢોકળા બનાવવા માટે આપણે સૌથી પહેલાં સામો લઈ લીધો છે, 1 વાટકી જેને આપણે મોરૈયો કહી છીએ, એને આપણે સરસ રીતે ધોઈ નાખવાનો છે અને 10 થી 15 મિનિટ માટે પલાળી દેવાનો છે. સાબુદાણા લઈ લીધા છે આપણે, એને પણ 10 થી 15 મિનિટ માટે પલાળી દીધા છે. હવે એનું પાણી આપણે કાઢી લીધું છે. હવે આપણે મિક્સર જારમાં એને પીસી લઈશું. કાંઈ પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે આપણે ફરાળ કરતા હોય ત્યારે તમે આ ચોક્કસ એક વખત ટ્રાય કરજો. એકદમ સરસ મજા આવશે અને પેટ ભારે પણ નહીં લાગે. સાવ હળવો ખોરાક છે. સાબુદાણાને એડ કરી દીધા છે. હવે આપણે છાશ એડ કરવાની છે જરૂર પ્રમાણે. જો તમારે અહીંયા મોળું દહીં એડ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. હવે આપણે આને પીસી લઈશું. પીસાઈને રેડી થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો પીસાઈને એકદમ સરસ થઈ ગયું છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લેશું. હવે આપણે લીલા ધાણા સુધારી લઈશું. જો તમારે ખાલી એકલા સામાના કરવા હોય ને તો એ પણ થાય. સાબુદાણા સ્કીપ કરવા હોય તો તમે કરી શકો છો. સાબુદાણા નાખવાથી એકદમ સરસ થાય છે પોચા, એટલે આપણે અહીંયા સાબુદાણા એડ કર્યા છે. લીલા ધાણા આપણે સુધારી લેવાના છે. તમને જો વધારે પસંદ હોય તો થોડાક વધારે પણ એડ કરવાના. હવે આપણે એક લીલું મરચું લઈ લેશું. એને પણ એ જ રીતે ઝીણું સમારી લેવાનું છે. ઢોકળા આમ તો બધાને બહુ જ ફેવરિટ હોય. ખાટિયા હોય, મુઠિયા હોય કે ફરાળી હોય, તો આ તો બધાને બહુ જ પસંદ આવશે. હવે આપણે થોડુંક આદું છીણી લેવાનું છે. ચાર થી 5 પાન આપણે લીમડાના લઈ લીધા છે, મીઠો લીમડો. એને પણ એ જ રીતે આપણે સાવ ઝીણું સુધારી લઈશું. જો તમારે પીસવામાં એડ કરી દેવું હોય ને તો આદુ, મરચું અને લીમડો એ બધું તમે પીસવામાં પણ એડ કરી શકો છો. જ્યારે આપણે બેટરને પીસું મિક્સર જારમાં ત્યારે એડ કરો તો પણ ચાલે. તો આ બધું સુધારીને રેડી થઈ ગયું છે અને હવે આપણે બેટરમાં એડ કરી દઈશું. પહેલાં લીલા ધાણા એડ કરશું. હવે આદુ, મરચું એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. ખાંડ એડ કરવાની જો તમને પસંદ હોય તો જ. અને આ ખાવાનો સોડા છે. લીંબુ એડ કરશું. સોડા એકદમ સરસ ફૂટી ગયો છે. અને
જગ્યાએ તમે ઈનો પણ વાપરી શકો છો. હવે આપણે આ બધું જ બરાબર રીતે હલાવી લઈશું. અને સરસ રીતે જો તમે જોઈ શકો છો બેટર એકદમ પરફેક્ટ છે ઢોકળા થવા માટે. હવે એને આપણે ઢાંકીને રહેવા દઈશું 5 મિનિટ માટે. ત્યાં આપણે એક પ્લેટમાં તેલ લગાવી લઈશું. આ રીતે બધી જ બાજુ આપણે તેલ લગાવવાનું છે. હવે આપણે એ પ્લેટમાં બેટર એડ કરી દઈશું. હવે આપણે ઇડલી સ્ટેન્ડને ગરમ થવા માટે મૂકી દીધું છે, એમાં પાણી રાખીને, અને આ રીતે પ્લેટને મૂકી દઈશું આપણે. જો આમાં તમારે લાલ મરચું પાવડર ઉપરથી એડ કરવો હોય ને તો તમે કરી શકો છો. આપણે અહીંયા નથી કર્યું. હવે એને ઢાંકીને આપણે 7 થી 8 મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે. તો 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. આ રીતે આપણે ચપ્પાની મદદથી જો ચેક કરશું, જો ચપ્પામાં કાંઈ ચોંટતું નથી એટલે આપણા ઢોકળા તૈયાર છે. તો તમને મારી રેસીપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસ કરજો, અને આ રીતે એક વખત ઘરે ચોક્કસ ટ્રાય કરજો, કારણ કે એકદમ પરફેક્ટ બને છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. શ્રાવણ મહિનામાં કે જ્યારે આખો શ્રાવણ મહિનો આપણે ઉપવાસ કરતા હોય ત્યારે આપણે રોજ કંઈક એમ થાય કે અલગ ખાય, તો એક દિવસ આવું પણ ટ્રાય કરવાની મજા આવશે. જો આ રીતે આપણે થોડુંક ઠંડુ થાય એટલે આ રીતે ચેક્સ પાડી દેવાના છે. એકદમ સરસ પોચા અને ફૂલેલા બન્યા છે, તમે જોઈ શકો છો. ઉપરથી આપણે લીલા ધાણા, મરચું પાવડર થોડોક છાંટી દઈશું. જો જોઈને પણ એકદમ ખાવાનું મન થઈ જાય એટલા મસ્ત બન્યા છે. હું તમને કાઢીને પણ બતાવીશ અને આપણે ટેસ્ટ પણ કરશું. જો એકદમ ફૂલેલા પોચા